નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ જોઈ રહ્યા છીએ, બરાબર, એમાં ખાસ કરીને વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ, એનું હવે આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે સમસંબંધ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હવે પહેલે આપણે જોઈ લેશું કે આ ચેપ્ટર છે પરીક્ષાની દ્રષ્ટિએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે અને આ ચેપ્ટરમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એના વિશે થોડીક આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી લેશું, બરાબર. તો આ ચેપ્ટર પણ તમારા પરીક્ષાની દ્રષ્ટિએ છે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પરીક્ષાના દ્રષ્ટિએ આ ચેપ્ટરમાંથી તમને 5 થી 8 ગુણનું છે વિદ્યાર્થી મિત્રો પૂછાતું હોય છે દર વખતે, બરાબર. ફિક્સ નથી રહેતું કેટલા માર્કનું પૂછે છે, પણ 5 થી 8 ને માર્ક્સની અંદર છે આ ચેપ્ટરમાંથી દર વખતે જે પૂછાતું હોય છે. અને ચેપ્ટર છે એ પ્રમાણે સહેલું છે, બરાબર. તમે આગળના જે ચેપ્ટર કર્યા છે એના જ ક્યાંક ને ક્યાંક કન્સેપ્ટ છે આની અંદર તમને જોવા મળશે. ચેપ્ટરમાં શું હશે તો જોઈ લે. તમને ચેપ્ટરનું નામ કીધું છે સમસંબંધ, એટલે કે સમ એટલે સરખા, સંબંધ એટલે તમે બધા પરિચિત જ છો, એટલે કે સરખા સંબંધ વાળું છે એ તમારે ઓપ્શનમાંથી ગોતીને લખવાનું છે. હવે આ સંબંધ છે એ કેવા કેવા પ્રકારના હશે, એકવાર તો આમાંથી કયા કયા વિષયનું પૂછાઈ શકે છે, તો અંગ્રેજી વિષયનું પૂછાય, ગણિત જેવા વિષયનું પૂછાય છે, અથવા તો સામાન્ય સમજ એટલે કે તમે જે સમજી શકો છો સામાન્ય તે, પછી દેશ અને એની રાજધાનીઓ, તમને આપણે ઘણા બધા દેશ છે એ તો દેશ અને રાજધાની તમને ખ્યાલ હોવી જોઈએ, ખાસ એમાં કરીને કે આપણે ભારત દેશમાં રહીએ છીએ, બરાબર. તો ભારત દેશ છે એ આપણે એશિયા ખંડમાં આવેલો છે, તો એશિયા ખંડના જેટલા બી દેશ છે એની રાજધાની તમને તો આવડવી જ જોઈએ, બરાબર. પછી રાજ્ય અને પાટનગર, હવે આપણે અત્યારે 29 રાજ્ય છે તો એ દરેક રાજ્યના તમને વિદ્યાર્થી મિત્રો પાટનગર આવડવા જોઈએ. પછી દેશ અને એની નદી, કે ભાઈ કયા દેશમાં કઈ નદી રહેલી છે, બરાબર. પછી દેશ અને એની રાષ્ટ્રીય રમત, જેમ કે આપણે ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી છે એ રીતે બીજા દેશની રાષ્ટ્રીય રમત. પછી દેશના ચલણી નાણું, કે જેમ કે આપણે ભારત દેશનું ચલણી નાણું રૂપિયો છે, અમેરિકાનું ડોલર છે, એ રીતે તમને બધા દેશનું પણ આવડવું જોઈએ. ચાલો, પુરુષ સ્ત્રી વચ્ચેના સંબંધ પૂછાતા હોય છે, જથ્થો અને માપનને લગતા, પ્રાણી અને બચ્ચાનું નામ, બરાબર, એના પણ પ્રશ્નો હશે, આપણે જો આગળ જોશું જ કઈ રીતે પૂછાય છે. પછી પ્રાણી અને રહેઠાણ, કે આ પ્રાણી છે એ ક્યાં રહે છે. પછી પ્રાણી અને એના અવાજ વિશે પૂછાતું હોય છે, રમત અને એનું મેદાન, કારીગર અને એના ઓજારો, વ્યવસાયકાર અને એનું કાર્યક્ષેત્ર, પછી વસ્તુ અને કાચો માલ, પછી શોધ અને શોધક, એટલે કે આ વસ્તુના શોધક કોણ છે એ પણ પૂછાતું હોય છે. પછી શબ્દ સમાનાર્થી શબ્દ, બરાબર, વિરુદ્ધાર્થી શબ્દ, પછી રોગ અને તેના ઉદ્ભવવા, જીવાણુઓ, બરાબર, કે ભાઈ આ પ્રકારનો રોગ છે તો એ કેમાંથી ઉદ્ભવે છે, અથવા તો એને અસરગ્રસ્ત અંગોના નામ, એવું તમને પૂછાતું હોય છે. અને ખાસ તમને ધાર્મિક સ્થળ અને સંપ્રદાયના નામ પણ આવડવા જોઈએ, બરાબર. પછી ધાર્મિક સંપ્રદાય અને પૂજાનું સ્થળ વગેરેના જોડકા સ્વરૂપના પ્રશ્ન પૂછાતા, જો આમાં ઘણું બધું લખેલું છે, બરાબર. હવે આ જ બધું છે આપણે એમસીક્યુ ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવાના જ છીએ, તો આપણે જેમ જેમ એમસીક્યુ જોતા જશું એમ તમને ખ્યાલ આવતો જશે. તો ચાલો હવે આપણે સીધી શરૂઆત કરશું એમસીક્યુ નંબર 1 થી. તમે જોઈ શકો છો કે નીચે આપેલા પ્રશ્નોના પ્રથમ બે શબ્દો વચ્ચેનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નચિહ્ન દર્શાવેલ સ્થાન માટે બંધ બેસતો વિકલ્પ શોધવાનો છે. એટલે કે આમાં કઈ રીતનું હશે તો તમને પહેલા આપેલું હશે કે ભાઈ જાપાનનો સંબંધ ટોક્યો સાથે છે, તો ભૂટાનનો સંબંધ છે એ કોના સાથે હશે. તો તમારે આમાં શું કરવાનું છે કે જાપાન અને ટોક્યો વચ્ચે તમારે જોવાનું છે કે ભાઈ આ શું ખરેખર છે શું. તો તમે અહીં જોશો તો જાપાન છે ને વિદ્યાર્થી મિત્રો એ દેશનું નામ છે. શું છે? એ દેશનું નામ છે. હવે ટોક્યો છે ને જાપાનની રાજધાની છે, જેમ કે આપણી ભારતની રાજધાની દિલ્હી છે એ રીતે જાપાનની રાજધાની કઈ છે? ટોક્યો છે. હવે ભૂટાન છે એ આપણે પાડોશી દેશ જ છે, તો ભૂટાનની રાજધાની કઈ થશે તો કે આમાંથી થિમ્પુ થશે. કઈ થશે? થિમ્પુ. એટલે જો આપણે આમાં આગળ હમણાં થિયરીની અંદર જોયા હતા કે ભાઈ દેશ અને એની રાજધાની તમને ખાસ કરીને આવડવી જોઈએ, અને અહીંયા તમે જોઈ શકો છો આ જાપાન અને ભૂટાન છે, બરાબર. ભૂટાન એ આપણે એશિયા, જાપાન પણ આપણે એશિયાનો જ દેશ છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું આપણે કે ઉત્તર પ્રદેશનું લખનૌ સાથે સંબંધ છે, તો હિમાચલ પ્રદેશનો સંબંધ શું થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ તમારે શોધવાનું છે. હવે ઉત્તર પ્રદેશ છે એ આપણા ભારત દેશનું એક રાજ્ય છે. લખનૌ છે એ શું છે? આ આપણું રાજ્ય છે. આ શું છે? રાજ્ય. અને આ છે ને એ રાજ્યની રાજધાની છે. તો હિમાચલ પ્રદેશ પણ રાજ્ય છે,
તો હિમાચલ પ્રદેશની રાજધાની કઈ થશે તો કે શિમલા, ઓપ્શન ડી. બરાબર, તો આ રીતનું તમને આવડવું જોઈએ. ચલો નેક્સ્ટ જોશું કે ઓસ્ટ્રેલિયાની સામે ક્રિકેટ લખેલ છે, એટલે કે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે. તો એ જ રીતે ચીનની રાષ્ટ્રીય રમત શું હશે વિદ્યાર્થી મિત્રો તો કે ટેબલ ટેનિસ. શું છે? ટેબલ ટેનિસ. એટલે સાચો જવાબ થશે ઓપ્શન સી, ટેબલ ટેનિસ. ચલો નેક્સ્ટ જોશું કે ઊંટ સામે બોતડું લખેલ છે, તો ગધેડા સામે શું આવશે? હવે જો ઊંટ હોય ને એનું બચ્ચું જન્મે ને એટલે એને બોતડું કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બોતડું કહેવાય. એ જ રીતે ગધેડું હશે, ગધેડું, તો એના બચ્ચાને કહેવાશે ખોલકું. શું કહેવાય? ખોલકું. ખાસ ધ્યાન રાખજો, ઊંટનું બોતડું તો ગધેડાનું શું થશે? ખોલકું. ચાલો નેક્સ્ટ જોશું. દરજીની સામે કાતર છે, એટલે કે દરજીને કાતરની જરૂર પડતી હોય છે, તો લુહારને આમાંથી નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે? લેલું, રંધો, ઘણ કે પાનું? તો તમને વાંચતા જ ખબર પડશે, ઘણ. શું આવશે? ઘણ. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું. ખાંડની સામે શેરડી લખેલું છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આમ જોવા જઈએ તો ખાંડ છે એ શેરડીમાંથી બને છે. તો મફલર છે એ શેમાંથી બનતું હશે? તમને નીચે ઓપ્શન આપેલા. શું ચામડામાંથી મફલર બને? ના. કાગળમાંથી બને? ના. ઊનમાંથી બનશે? તો કે હા, ઊનમાંથી સાહેબ મફલર બનશે. બરાબર, અને આ રૂ છે, રૂમાંથી આપણે કાપડ બનશે. બરાબર, મફલર બનશે નહીં. ચાલો નેક્સ્ટ જોશું. પવનની સામે સમીર લખેલું છે, એટલે કે પવનનો સમાનાર્થી શબ્દ શું થશે? સમીર. તો એ જ રીતે પૃથ્વીનો સમાનાર્થી શબ્દ આ ચારમાંથી કયો થશે? તો કે અવની થશે. અવની છે, છોકરીનું નામ નથી આવ્યું. બરાબર, અવની એટલે શું સંદર્ભમાં લેવાનું છે? તો કે પૃથ્વીનો સમાનાર્થી શબ્દ છે. ચાલો નેક્સ્ટ જોશું. ખ્રિસ્તીની સામે દેવળ લખેલું છે, તો પારસીની સામે શું આવશે? એટલે કે આનો શું મતલબ છે? જેમ કે આપણે ધર્મ હોય છે ભારત દેશમાં, ખ્રિસ્તી એટલે કે ક્રિશ્ચન ધર્મ છે, તો જે આ ખ્રિસ્તી લોકો છે, જે આપણે કેમ મંદિરમાં જઈને પૂજા કરીએ છીએ, એ જ રીતે એનું જે પૂજ્ય સ્થળ છે એનું નામ છે દેવળ. તો પારસી પણ એક ધર્મ છે, તો પારસી લોકો જ્યાં પૂજા કરે છે, બરાબર, એનું નામ શું હશે? તો કે અગિયારી. એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે અગિયારી. ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, ચાલો નેક્સ્ટ જોશું. મોટરસાયકલ છે એ પેટ્રોલ થી હાલે, તો પંખો કેનાથી હાલશે ભાઈ? લાઇટ જોઈ. લાઇટ એટલે કે વીજળી, ઓપ્શન બી. બરાબર, ચાલો નેક્સ્ટ જોશું. જો સેલા પ્રશ્ન આવે છે અને અમુકમાં તમારે વિચારવું પડે છે. ચાલો, શિક્ષણની સામે શિક્ષક લખેલું છે, એટલે કે આનો શું મતલબ? કે શિક્ષણ તમારે મેળવવું છે. અત્યારે તમે જે લોકો પણ મારો વિડીયો જોઈ રહ્યો છો, એ તમે બધા શિક્ષણ મેળવો છો. કેના પાસેથી મેળવો છો? મારા પાસેથી. હું એક શિક્ષક છું, એટલે કે શિક્ષણ છે એ શિક્ષક પાસેથી મળે છે. તો આ ટાઈપિંગ છે એ કોના પાસેથી મળશે? તો કે ટાઈપિસ્ટ હશે એના પાસે. ખાસ શબ્દ સમજવાનો છે, ટાઈપિસ્ટ આવશે. બરાબર, ટાઈપ સેટર નહીં આવે કે ટાઈપ રાઇટર નહીં આવે, પણ શું આવશે? ટાઈપિસ્ટ. ચાલો નેક્સ્ટ જોશું. ગીઝર આપણે ખબર જ છે, શિયાળો અત્યારે ચાલી રહ્યો છે, તો બધાના ઘરે ગીઝર લગાવેલું જ હશે. બરાબર, કે ગરમી આપવા માટે એનો ઉપયોગ થતો હોય. તો ફ્રીજ શું આપે? તો કે ઠંડી, એટલે કે ઠંડક. બરાબર, આ ઠારણ છે એ શબ્દ અલગ છે. ઠારણ એ એક આખી પ્રક્રિયા છે, એટલે કે આપણો જવાબ શું આવશે? ઠંડક. ચાલો નેક્સ્ટ જોશું. ગણિતની સામે ગણિત શાસ્ત્રી લખેલું છે, એટલે આનો શું મતલબ? કે તમે 12 ધોરણ પૂરી કરીને પછી તમે કોલેજ કરો, કોલેજ પછી તમારે પીએચડી આવે. બરાબર, એ પીએચડી તમે ગણિત વિષય ઉપર કરો ને તો એને શું કહેવાય? તો કે ગણિત શાસ્ત્રી કહેવાય. એ જ રીતે તમે ભૌતિક વિજ્ઞાન ઉપર, જો તમે ભૌતિક વિજ્ઞાન એક તમારા વિષય આવશે, જો તમે 11-12 ની અંદર સાયન્સ રાખશો તો સાયન્સ ની અંદર ભૌતિક વિજ્ઞાન, એટલે આમ જોઈએ તો તમારે વિજ્ઞાન જેવું જ છે. બરાબર, હવે એની અંદર જો તમે પીએચડી જેવી ડિગ્રી મેળવો ને તો એને કહેવાય ભૌતિક વિજ્ઞાનવિદ. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. એરપોર્ટ છે એની સામે વિમાન લખેલું છે, એટલે કે એરપોર્ટ ઉપર છે એ વિમાન ઉતરતા હોય છે. એ જ રીતે રેલવે સ્ટેશન ઉપર શું દેખાતું હોય? તો ટ્રેન દેખાતું હોય છે. સાવ સહેલા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સાવ કેવા છે? સહેલા પ્રશ્ન. ચાલો નેક્સ્ટ જોશું. કે ઝૂમાં પ્રાણીઓને રાખવામાં આવે છે, તો એક્વેરિયમ ની અંદર શું હોય? તો કે જળચર પ્રાણીઓને રાખવામાં આવે છે. જળચર પ્રાણીઓ આમાં ક્યાંય લખેલું નથી, પણ જળચર પ્રાણીઓમાંથી માછલી લખેલું છે, તો આપણો માછલીઓ છે એ શું થશે? સાચો જવાબ, એટલે કે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. પુસ્તકની સામે છાપકાનું છે, એટલે કે પુસ્તક જ્યાં બને છે એને ફેક્ટરીને શું કહેવામાં આવે છે? તો કે છાપખાનું કહેવામાં આવે છે. તો એ જ રીતે જ્યાં સિક્કો બનતો હોય
ઈ ફેક્ટરીને શું કહેવામાં આવે તો કે ટંકશાળ કહેવામાં આવતું હોય છે. તમારે ધોરણ 6, 7, 8 છે વિદ્યાર્થી મિત્રો, એની સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં તમે આ ટંકશાળ છે બરાબર, એ શબ્દ ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલો જ હશે, એટલે તમે આનાથી પરિચિત હશો. ચાલો નેક્સ્ટ જોશું આપણે કે રામાયણની સામે વાલ્મીકી લખેલું છે, એટલે કે આપણે જે રામાયણ જોઈ છે બરાબર, એ કોને લખેલું છે બરાબર, તો કે વાલ્મીકીએ. ઈ જ રીતે મહાભારત છે એ કોને લખેલું હશે કે તો નીચે તમને ઓપ્શન આપેલા છે, એમાં ઓપ્શન એ વેદ વ્યાસ બરાબર. કોને લખેલું છે? વેદ વ્યાસ. ખાસ કરીને બેને તમારે આડાવડા ના થઈ જાય એ રીતે સરખાથી યાદ રાખી લેવાનું કે ભાઈ રામાયણમાં વાલ્મીકી આવે અને મહાભારતમાં શું આવશે તો કે વેદ વ્યાસ. ચાલો નેક્સ્ટ જોશું. ટેલિફોનની સામે ગ્રેહામ બેલ, તમને બધાને ખ્યાલ જ હશે કે ગ્રેહામ બેલે છે ટેલિફોનની શોધ કરી હતી. તો આપણે જે બધાની ફેવરિટ છે એવી કે ટેલિવિઝન, ટીવી, એની શોધ કોને કરી હશે વિદ્યાર્થી મિત્રો? તો જૂન લુઈસ બેયર્ડ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી છે. ઓપ્શન ડી. શું નામ છે? જોન લુઈસ બેયર્ડ બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. રેડિયોની સામે શ્રોતા છે. હવે તમે કદાચ તમારી જનરેશનમાં જોયા હોય કે ના જોયા હોય બરાબર, પણ તમારે દાદા પાસે કદાચ રેડિયો હશે કે સમાચાર એમાં સાંભળતા હોય બરાબર, તો તમે જે વસ્તુ સાંભળો ને એને શ્રોતા કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શ્રોતા. એટલે કે રેડિયોની સામે શું કીધું છે? શ્રોતા. એટલે કે રેડિયોમાં તમને કઈ ચિત્ર દેખાય નહીં, વિડીયો તમને દેખાય નહીં, ખાલી અવાજ સાંભળાય બરાબર. એ જ રીતે ટીવી છે તો ટીવીમાં તમને અવાજે સંભળાશે અને દેખાશે પણ. તો દેખાય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે દર્શક. એટલે કે ઓપ્શન સી દર્શક તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. સ્ટીમરની સામે સમુદ્ર. સાવ સહેલું છે કે ભાઈ સ્ટીમર છે એ સમુદ્રમાં ચાલે, તો કાર છે એ કેની ઉપર ચાલે? હવામાં ચાલશે? ના. કોની ઉપર? તો કે સડક ઉપર ચાલશે. એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. મીણબત્તીની સામે મીણ લખેલું છે તો રૂની સામે શું આવશે? ચાલો, એટલે કે મીણમાંથી આપણે મીણબત્તી બને છે વિદ્યાર્થી મિત્રો બરાબર, તો રૂમાંથી શું બનશે? ચાલો સોરી કે રૂ છે આપણે કેમાંથી બનશે? તો કે કપાસમાંથી તમને રૂ મળે. એટલે કે ઓપ્શન એ કપાસમાંથી તમને શું મળશે? રૂ. ચાલો નેક્સ્ટ જોશું. પૃથ્વીની સામે ગ્રહ લખેલો છે તો ચંદ્રની સામે શું આવશે? આપણે બધાને જ ખબર છે કે પૃથ્વી છે એ ગ્રહ છે બરાબર, જ્યારે ચંદ્ર છે એ શું છે? ઉપગ્રહ છે. અને ચંદ્ર કોનો ઉપગ્રહ છે? તો કે આપણે પૃથ્વીનો જ ઉપગ્રહ છે. એટલે તો આપણે જ્યારે આકાશમાં જે અમાસ ને પૂનમ હોય બરાબર, ત્યારે તમે ચંદ્ર છે એ જોઈ શકતા હોવો છો બરાબર. તો ચંદ્રની સામે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઉપગ્રહ. અને ચંદ્ર છે એ પૃથ્વીનો જ ઉપગ્રહ છે. ચાલો નેક્સ્ટ જોશું. સમર્થનની સામે સંમતિ લખેલું છે, એટલે કે અહીં તમને સમાનાર્થી શબ્દ આપેલો છે. શું આપેલો છે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ. સમર્થન એટલે કે કોઈ પણ તમારે વસ્તુમાં હા પાડવી અને સમર્થન આપ્યું કહેવાય. સંમતિનો પણ મતલબ એ જ થશે. તો એ જ રીતે પ્રખ્યાતનો તમારે સમાનાર્થી શબ્દ ગોતવાનો છે. ચાલો આપણે જોતા જઈએ આમાં. પ્રખ્યાત એટલે શું હોય કે ખૂબ જ નામચીન વ્યક્તિ હોય ને એને પ્રખ્યાત કહેવાય. એટલે કે આ પ્રસિદ્ધિ મેળવનાર વ્યક્તિ હશે એને પણ પ્રખ્યાત કહી શકાય કે નહીં? તો કે હા. અને બાકી તમે પ્રતાપ, પ્રયાસ અને પ્રવાસી એક છે એ પ્રખ્યાતના સમાનાર્થી શબ્દ છે નહીં. ચાલો નેક્સ્ટ જોશું. 5ની સામે 20 થાય તો 8ની સામે શું થાય? જો આ ખરેખર થયું શું હશે? જો અહીંયા 5 પછી 20 અને પછી અહીંયા 8 અને પછી તમને એક ક્વેશ્ચન માર્ક કીધું. હવે તમારે થોડુંક વિચારવાનું છે કે જો કે હું 5 ને 4 વડે ગુણું, કેટલા વડે ગુણું? 4 વડે. તો 5 ચોકા 20 થાય તો કે હા. તો આપણે 8 ને 4 વડે ગુણાવી નાખવાનું. ચાલો, અને 4 વડે ગુણો, 8 ચોક કેટલા થશે? 32. ચાલો હવે આપણે જોવાનું છે આવો ઓપ્શન 32 આમાં છે તો કે હા આઈડિયો છે બરાબર. એટલે આ રીતનો તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે પહેલે ગુણાકાર કરીને ટ્રાય કરવાની, 99% તમારો દાખલો થઈ જશે. એટલે કે ઓપ્શન સી 32 તમારો સાચું થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. પાણીમાંથી પાણી જ લખેલું છે પણ ફરક શું કર્યો છે? તો કે દીર્ઘ ઈ હતી તો એ રસ્વ ઈ કરી છે બરાબર. તો તમારે ગુણ છે, ગુણમાંથી શું કરવાનું છે? ગુણ જ લખવાનું છે. પણ એ રસ્વ ઉ છે તો તમારે શું કરવાનું છે? દીર્ઘ ઉ. એટલે કે ઓપ્શન બી માં તમને દીર્ઘ ઉ આપેલું છે એટલે ગુણ તમારો ઓપ્શન બી સાચું થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. શુભ નું અશુભ તમને જોતા જ ખબર પડી જાય કે વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે બરાબર. તો સફળ નું શું થશે? હવે અમુક કહેશે અસફળ, પણ જો એ તમને ઓપ્શનમાં અસફળ ક્યાંય નથી આપેલો પણ નિષ્ફળ આપેલો છે બરાબર. સફળ નો વિરુદ્ધાર્થી શબ્દ શું થઈ જશે? તો કે નિષ્ફળ. ઓપ્શન સી વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ જોશું આપણે. હોર્સ માંથી કંઈક આ રીતે લખેલું છે તો ગોટ માંથી આ રીતે કઈ રીતે? હવે એકવાર હું અહીંયા હોર્સ લખું છું
HORSE એમાંથી શું કઈ રીતે લખ્યું છે તો કે ESROH આ રીતે કંઈક લખ્યું છે. ચાલો શું કર્યું છે આપણે જોઈ લઈએ. જો આ H હતો પહેલે તો એને ક્યાં જવા દીધો છેલ્લે, પછી O હતો બીજા નંબરે તો એને છેલ્લેથી બીજા નંબરે, R તો R ના R આયા, પછી S અને પછી E. એટલે કે શું કર્યું છે ઉલટું કરીને લખી નાખ્યું છે. તો ગોટનું ઉલટું કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલે શું આવશે T, પછી શું આવશે A, પછી O અને પછી G. આવો ઓપ્શન તમારે ગોતવાનો છે TAOG ઓપ્શન ડી માં છે એટલે એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જો મૂન માંથી નુમ તો શૂન માંથી શું થશે. અહીં તમે જોઈ શકો છો કે આ બંને ઓ છે એને એમનેમ રાખ્યા છે, આ એન અહીંયા જવા દીધો છે અને એમ અહીંયા જવા દીધો છે બરાબર. તો આપણે ઓ ને અહીંયા જ રાખશું, પાછળનો એન છે એને આગળ અને એસ ને ક્યાં લઈ લેશું પાછળ. તો NOOS ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો આ ડી છે ને એમાંથી શું બન્યું તો કે સી અને ઈ બન્યા. તો એ રીતે તમારે વી માંથી શું બનાવવાનું થશે. ચાલો આમાં થોડુંક ધ્યાન રાખજો, આમ તો સહેલો જ છે બરાબર, પણ કઈ રીતે કરવાનું છે. ચાલો ડી માંથી સી અને ઈ બન્યું. હવે હું એકવાર એબીસીડી લખું છું કઈ રીતે કે જેની અંદર ડી સી અને ઈ આવી જાય. જોજો ધ્યાન રાખજો, ABCDE બરાબર. આ ત્રણે ત્રણ અક્ષર આમાં આવી ગયા છે તો કે હા. હવે આમાં કર્યું છે શું વિદ્યાર્થી મિત્રો તમે જોશો ને તો તમને ખ્યાલ પડશે શું કે આ ડી છે, ડી નો જવાબ એને સીઈ લખ્યો છે. ચાલો આ ડી છે, ડી ઉપર હું અહીં બોક્સ કરું. ચાલો સીઈ ને જવાબ લખ્યો એટલે એક આગળનો અક્ષર અને એક શું કર્યું છે પાછળનો અક્ષર લખ્યો છે. તો હવે હું એબીસીડી વી આવે ને એવી રીતની એબીસીડી લખું છું. ચાલો STUV અને W. જો હવે તમે અહીં વી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ક્યાં છે વી તો કે આ રહ્યું. વી ઉપર મેં બોક્સ કરી દીધું. તો વી નો જવાબ શું થશે, એનો આગળનો અક્ષર અને એનો પાછળનો, આગળનો અક્ષર U અને પાછળનો અક્ષર W. એટલે આ તમારો જવાબ થશે UW. ચાલો UW વાળો ઓપ્શન કયો છે બી, જે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. જળચરની સામે ચર જળ તો પર્વતની સામે શું છે. જો આ જળ ચર એમાંથી એને કર્યું છે ચર જળ. ચલો આમાં શું આડા અવળું કર્યું છે આપણે જોઈ લઈએ. જો આ છેલ્લા બે શબ્દ હતો ને એને પહેલા લખી નાખ્યા, ઓકે, અને પહેલા બે શબ્દ હતા એને શું કર્યું હતું કે છેલ્લા લખ્યા. તો આપણે કરવતમાં એમ જ કરવાનું છે. ચાલો કરવતમાં છેલ્લા બે શબ્દ છે એને આગળ લખવાના અને પહેલા બે શબ્દ છે એને ક્યાં લખવાના પાછળ. તો વત કર તમારો જવાબ થવો જોઈએ. વત કર ઓપ્શન કેમાં છે ડી માં બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. સરહદ નું એને અર્ધસ લખ્યું તો ટમ્બલર નો શું થાય. ચાલો હું અહીં લખું છું સરહદ બરાબર, એનું એને લખ્યું છે અરદસ. હવે આમાં શું કર્યું છે વિદ્યાર્થી તમે જોશો તો જો એટલે એને કયો અક્ષર, એકવાર હું અહીં ટમ્બલર લખી નાખું, આપણે સાથે સાથે કરતા જઈએ એટલે વધારે ખ્યાલ આવે બરાબર. ચાલો ચાલો પહેલે એને શું કર્યો હતો તો કે ભાઈ છેલ્લેથી બીજો અક્ષર પહેલે લખ્યો. ચાલો છેલ્લેથી બીજો અક્ષર શું છે લ, તો એને આપણે પહેલે લખવા. પછી આ ર છે એ કેટલામો અક્ષર છે બીજો અક્ષર, તો આમાં બીજો અક્ષર મ આવી ગયું લ મ. ચાલો દ એટલે છેલ્લો અક્ષર, તો ચાલો છેલ્લો અક્ષર ર છે તો છેલ્લો અક્ષર ર કરે. ચાલો સ એટલે પહેલો અક્ષર, તો પહેલો અક્ષર શું છે ટ, એટલે આ તમારો જવાબ થઈ ગયો લ મ ર ટ. ચાલો લ મ ર ટ ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ચાલો આજના વિડીયોના વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો MCQ જોવાનો છે બરાબર. ચાલો એની અંદર શું છે કે દહીંની સામે દૂધ લખેલ છે, ચંપલની સામે ચામડું, તો ખાંડની સામે શું આવશે. ચલો વિચારો તા કે ભાઈ આ દૂધમાંથી શું બને દહીં, આ ચામડામાંથી શું બને ચંપલ, તો કઈ વસ્તુમાંથી ખાંડ બનશે તો કે શેરડીમાંથી. ઓપ્શન બી શેરડી બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 જે સમસંબંધ હતો એના કુલ આપણે 31 MCQ જોયા અને તમે જોયા જ હશે MCQ કેવા સરળ છે, ખૂબ જ સરળ છે. આ ચેપ્ટરમાંથી જે 5 થી 8 માર્કનો પૂછાય છે તમે સરળતાથી કવર કરી શકો છો. બીજું ખાસ તમને કહેવાનું છે કે આપણી આ જ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ મેટ અને સાથે સાથે વિભાગ સેટની પણ તૈયારી ચાલુ જ છે બરાબર. તમે પ્લેલિસ્ટ ખોલીને જોશો એટલે તમને ત્યાં સેટના વિડીયો પણ મળી જ જશે અને તમારી પરીક્ષા આવશે એના પહેલા જ આપણે સંપૂર્ણ સિલેબસ છે પૂરો કરી દેવાનો છે અને સાથે તમને એક મોડેલ પેપર પણ આપવાનું છે કે જેથી કરીને એમાં તમને મેક્સિમમ માર્ક્સનું છે એ પેપરમાંથી પૂછાઈ શકે છે. જો તમે અમારી ચેનલની અંદર જોડાવા માંગતા હો વોટ્સઅપની બરાબર, તો ખાસ આ નંબર છે એ નોટ કરી લેજો. આની અંદર તમારું ધોરણ અમે તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો એ લખીને મોકલશો
એટલે અમે તમને NMMS ની ચેનલની અંદર જોઈન કરી દઈશું કે જ્યાંથી તમને લેટેસ્ટ વિડીયોની લિંક સાથે મટીરિયલ પણ તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મળતું રહેશે. થેન્ક યુ.